નમસ્કાર મિત્રો, પાવાગઢથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર. તો પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વધતી જતી ભક્તિઓની ભીડ, ટ્રાફિક અને જટિલ સમસ્યાને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્રો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 2 મહિના સુધી દર રવિવારે પાવાગઢ ડુંગર પર ખાનગી વાહનોને પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રવિવારના રજાના દિવસે મોટી સંખ્યામાં માય ભક્તો દર્શનાર્થે આવતા હોવાથી તળેટી પરને લઈ માસી સુધી માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ આ આકરો નિર્ણય લીધો છે. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ નવા નિયમ અનુસાર હવેથી દર રવિવારે તળેટીની માચી સુધી માત્ર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસો અથવા તો માન્યતા પ્રાપ્ત લોકો ટેક્સીઓને જવા દેવામાં આવશે. આ ઉપરાંત માચી ખાતે આવેલ પાર્કિંગની ક્ષમતા ખૂબ જ મર્યાદિત હોવાથી માત્ર 45 ખાનગી વાહનોને જ ટોકન પદ્ધતિથી પ્રવેશ કરવામાં આવશે. એક માચી પાર્કિંગ સમસ્યા મુજબ ભરાઈ જશે તે પછી કોઈ પણ ખાનગી વાહનને ઉપર જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં.